નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી. હું રિયા શહેરના એક જાણીતી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી. મને મારા કામ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતું. દરરોજ નવા લોકો મળતા અને દરેક દિવસ કંઈક નવી યાદો આપી જતા. એક દિવસ પાર્લરમાં મારા સિવાય બધા કર્મચારીઓ રજા પર હતા. બપોરનો સમય હતો. નીલ નામનો એક યુવાન પાર્લરમાં આવ્યો. તેણે આરામદાયક હેડ એન્ડ શોલ્ડર મસાજની સેવા વિશે પૂછ્યું. મેં તેને આવકાર્યો અને ખૂબ જ વ્યવસાયિક રીતે તેની સેવા શરૂ કરી. મસાજ દરમિયાન અમારી સામાન્ય વાતચીત શરૂ થઈ. નીલ ખૂબ જ શાંત, વિનમ્ર અને સમજદાર હતો. તેણે પોતાના કામ, પરિવાર અને સપનાઓ વિશે વાત કરી. મેં પણ જ્યારે મારા જીવન વિશે થોડી વાત કરી. થોડા જ સમયમાં એવું લાગ્યું કે અમે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ. સેવા જ્યારે પૂરી થયા પછી નીલે મારા કામના ખૂબ જ વખાણ કર્યા અને સ્મિત સાથે વિદાય લીધી. થોડા દિવસો પછી તે ફરી પાર્લરમાં આવ્યો. આ વખતે પણ અમારી વચ્ચે ઘણી વાતો થઈ. ધીમે ધીમે અમારી ઓળખાણ મિત્રતામાં બદલાઈ ગઈ. સમય જતાં અમે પાર્લરની બહાર પણ મળવા લાગ્યા. ક્યારેક બગીચામાં ફરવા જતા તો ક્યારેક ચાની સાથે લાંબી વાતો કરતા. દરેક મુલાકાત સાથે અમારો વિશ્વાસ અને લાગણી વધુ મજબૂત બનતી. એક દિવસ એક સાંજે વરસાદ પછીના એક સુંદર વાતાવરણમાં અમે શહેરના એક શાંત બગીચામાં બેઠા હતા. નીલે મારી સામે જોઈને કહ્યું, રિયા, તું મારા જીવનમાં આવી ત્યારથી દરેક દિવસ ખાસ બની ગયો છે. શું તું જીવનભર મારો સાથ આપશે? તેના શબ્દો સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મેં પણ દિલથી તેની વાત કરી અને હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી. તે ક્ષણ અમારા જીવનનો સૌથી સુંદર ક્ષણ બની ગઈ. અમારા પરિવારજનોને જ્યારે અમારી આ વાતની ખબર પડી, અમારા સંબંધ વિશે જાણ થઈ, ત્યારે શરૂઆતમાં તો થોડો સંકોચ હતો, પરંતુ બંને શરૂઆતમાં પોતાનો પ્રેમ અને વિશ્વાસથી પોતાનું માન રાખીને બધાના દિલ જીતી લીધા. આખરે પરિવારની સંમતિથી અમારા લગ્ન થયા. આજે અમે ખુશીથી લગ્ન જીવન જીવી રહ્યા છીએ. ઘણી વખત અમને યાદ આવે કે એક સામાન્ય દિવસ, એક સામાન્ય મુલાકાત, એક સામાન્ય પાર્લરમાં થયેલી પહેલી ઓળખ કેવી રીતે અમારા જીવનની સૌથી ન્યારી અને સૌથી સુંદર પ્રેમ કથામાં બદલાઈ ગઈ. સાચો પ્રેમ ક્યારે, ક્યાં અને કેવી રીતે મળી જાય તે કોઈ કહી શકતું નથી. મિત્રો, જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.